દેવી વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળધરી મારે આહિરો તારો છેંગા અરે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા આ બધા બાળક બેઘાના થાય તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોનલગા તારો ધ્રુવ થઈને તગ તગી માં તું મધ સાગર ની માય આ બધાના જહાજ ના ફળ જાય એની ખબરો રાખે માં ખોગલી તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકારવ કદ્દો ડરો ચરણ તો દેખે અસુર ભાગ્યો ગવદ્દો આદ શક્તિ આપડે રૂપવા હિયે રમંતા ખાળ રગત ખળહળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હાથી પ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણગી સર કહે કૂદો દો આશાપુરી તોય પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્ય માંગે શિયાની ગટારી આપણી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ ઘસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અનગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એ ભારતી માતની વંદુ તની આવડી એ માં ધન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી તુને ધન હો ધન હાલાર ધરણી આ ધરાના માઢોડા કેવા છે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી એવી આયા ઘૂંઘટે મલગતી લાજ રમણી એ ભારતી માતની વંદુ તની આવડી એ માતન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી નગરની એટલે જામનગરની આ ધીંગી ધરા ગોહિલ પરિવાર નરેન્દ્રસિંહભાઈ અને જયપાલસિંહભાઈ બે મિત્રો એક નાનકડા દીકરાનો જન્મદિવસ હોય એટલે માણસ કેક કાપી નાખે અને 2-5 પાડોશીને બોલાવી લે અને આનંદ કરી લે કાંક ક્યાંક ફરવા વયા જાય દરિયામાં 2 વધારે નારી નદીમાં દરિયામાં પડીકા ફેંકી આવે એટલું કરીને પૂરું કરે બાપુ પૂજ્ય રમજુ બાપુ અને અખંડાનંદ ભારતી બાપુના ચરણોમાં વંદન કરી અને એક મિત્રો બધાએ નામ લેવા બેહી તો ઘણા મિત્રોના નામ રહી જાય ઘણાના આવી જાય પણ બહુ સરસ રીતે પરી બાપુએ અહીંયાથી એક ગણપતિની વંદનાથી લઈ અને બહુ સરસ વંદના કરીને એવો જ ભજનનો એક જેને વડલો કહેવાય એવા પૂજ્ય અહીંયા બાપુ બેઠા છે શૈલેષ બાપુ એને પણ આપણે સાંભળવા છે પણ મને બહુ સરસ રીતે ભાઈ એક વંદના જગદંબાની દુઆછંદમાં કરી અને સારી રીતે સંચાલન કરે છે સાહિત્યકાર તરીકે ચારણ તરીકે જ્યારે અહીંયા આવ્યો છું આવરુડું બખરલાનો અમારે કેસુ ઓડેદરો હું એને ઓડેદરો એમ બોલું અમને બહુ વાલા હોય ને એને અમે તુકારો કરી બાપુ એટલે છત્રી છે મેયર છે ને પાછો માઇક માથે બેહે પછી તો એના ઘા નબળા ન હોય કાંઈ
હા, એટલે અમે બધાય તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ને આ બાજુ જેટલો ડાયરો ઊભો છે એમને વાંધો ન હોય જો તો આ ડાયરો બેઠો એની હારે અથવા આ મહેમાનો બધા છે એમની પાસે થોડી જગ્યા છે એ પૂરી દે તો મને બોલવાની મજા આવશે ને તમારે ઊભું ન રહેવું પડે એવું થોડું જો થાય તો બરાબર લાગતું હોય તો આમ પાછળ જગ્યા થોડાક આ બાજુ કારણ કે આ પ્રોગ્રામ કોઈ જોવાનો છે નહીં અને એટલે વહી જવાનું નથી કહેતા પણ આમ આમાં આવશો તો અમને મજા આવશે એમ સામે આ પાછળ જગ્યા છે એટલે એક એક હાકેમ જેવા મહેમાનો અહીંયા બધા આવ્યા છે આપણે લહેર કરવી છે એટલે વાંધો ન હોય ને ઉતાવળ ન હોય બેસી જાઓ ભાઈ હાથ જોડે છે એટલે બધા સામે પાછળ જે આ બધા સોફાઓની પાછળ જગ્યા છે ત્યાં સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી એવો અડાફી ડાયરો મારી સામે બેઠો છે મને વિચાર થતો તો અને આવું હોય ને આપણે ઘણાને એમ લાગે કે તમે વખાણ કરો છો પણ આવા ટાણે બાપુ વખાણ ન કરી તો અમને પાપ લાગે ભગત બાપુ કવિ કાગે કીધું છે મને મારા મોટા ભાઈ કયો મિત્ર કયો એવા નગાભાઈ અમારે ઓગા તેમણે કીધું કે આપણું છે ને ગાયું માતાજીનું છે ને આપણે જવાનું છે બે ભાઈઓને અને મને મોજના તોરા છૂટી ગયા અહીંયા આવ્યા પછી ખબર પડી કે એક જ પરિવાર બે ભાઈઓ મળીને આવું રૂડું આવડું મોટું કામ આટલો ખર્ચો કરવો સાહેબ જોરદાર તાળીએથી એકવાર વધાવો પૈસો મળી જાય ઘણો એટલે આવા કામ તો થાય જ ઈ વાતમાં માલ નથી હો ઈ તો ગમે એટલા પૈસા આવો તો ખિસ્સામાં હાથ નાખવાનું મન જ ન થાય એમાં તમે શું કરો એમ પણ સારા કામ કરે છે બિના ગુણ કિયો ગાન કાગ તાકો પાપ કહો જેનામાં કાંઈ ગુણ ન હોય અને ટીનાભાઈ એના વખાણ કરી એના તો એને પાપ લાગે બિના ગુણ કિયો ગાન કાગ તાકો પાપ કહો પણ ગુણ કોન કિયો ગાન વહી બળ પાપ હે જેનામાં કંઈક સારું છે આદિભાઈ અને એના વખાણ ન કરી તો પાપ લાગે એટલે આ બે ભાઈઓએ જો રૂડું કામ કર્યું છે ને ઈ એના જનેતાના જેને કહેવાય ધાવણ અને બાપના લોહીના સંસ્કાર દેખાડ્યા છે કે અમારી પરંપરા આ છે અમારું ગોહિલ કુળ આ છે બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ એને આપું છું અને થોડી વંદના હું પણ ભગવતીની કરી અને પછી આગળ લોક સાહિત્યની વાતો અમે બધા ધ્રુપકો મારીને બોલવાના છીએ તમે ધ્રુપકો મારીને બધા સાંભળશો એટલે મજા આવવાની છે ખુલ્લા થઈને સાંભળશો મારી સામે ક્ષત્રિયો બેઠા છે મારી સામે ઇતર સમાજ પણ છે આ તો આવું રૂડું કાર્ય ગાયું માતાજી માટે થતું હોય આમાં પટેલ ભાઈઓ આવ્યા હોય આમાં બ્રાહ્મણ હોય આમાં કોળી હોય ન હિન્દુ બને ન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ હોય ઇન્સાન બનેગા એટલે આનંદ કરશો આપણે પણ ક્ષત્રિયો જ્યારે બેઠા હોય ત્યારે એના ઉજળા વિરુદ્ધની અમે વાતો કાયમ લઈને બેઠા છીએ આવા કામ કરે તો અમારે દેખાડવા માટે થાય જો આ પરંપરાઓ હજી હાચવી છે એટલે અમે આના વખાણ કરીએ છીએ સાહેબ તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ ગન મધ જરા કંદ નાખે મરોડ હું કાયમ બોલ્યો છું કે એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય ઈ ભજન જ ઈ જ કરી હગે દાતારી એ કરી હગે બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં રીએ નહીં ભલા માણસ બાબુ એટલે એવી વાતો અહીંયાથી કરવી પણ થોડીક વંદના હું ભગવતીની કરી લઉં ભગત બાપુ કવિ કાગ કહે છે તોય ધકમાર એકતા શાંતિ કરણ જગ ભરણ તો મા ચામુંડા ખરણ ઘણા ભૌઘાટ આ શાંતિ કરણ એકતા શાંતિ કરણ પાછી આખી જગત નું ભરણ પોષણ કરણ અને ઘરણ ઘણા ભૌઘાટ આ જાડેજો એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા કહો હવે આ ભાઈ જયપાલજીભાઈ હા ધડડ હો તો હડડ ગડડ ગડગડી કમર કડડ થમ થડડ 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 જય હો આ ગોહિલ
ચોપ થી સિંહ કે ચડી ફરકંગ ફડડ કંઈક નિદાન હડડ નારદ હડ હડ સોનલ સમાટ બ્યોમ બાન સોનલ સમાટ બ્યોમ બાન ખબર ખાડાઈ ખડ ખડે હવે આ ચાલો આ શક્તિભાઈ મધરાતે ગાતી ગોવાલણ પીડા અને નદીએ આવ્યા પૂર ઉઢાળા લોટ રે મેહુલિયા વીરા લઈ જા વિહામો તુને વિનવા હવે લઈ જાને વિહામો તને વિનવા છેલ્લી કડી સાંભળજો મોહાળ બતાવ્યું છે મોખડાજીનું મોહાળ ક્યાં છે જેમાં મારે જયપાલસિંહભાઈ અને નરેન્દ્રસિંહભાઈ નું મોહાળ અહીંયા છે જામનગરમાં એમ ઈ જ વખતે મોખડાજી ગોહિલના મોહાળની યાદી કરાવી વીરભદ્રના મોહાળની યાદી કરાવી કે મોહાળમાં તારે એ અહીંયા જામ અજોજી એને સુણી ધીગાણાની વાત અજમલિયો અલંગે લાયો લાખા હર ધણી તદી દંતુ સળ પગ તે અને હણ્યા હમણાં બહુ સારું ફિલ્મ આવ્યું જયપાલસિંહભાઈ બાહુબલી આપ બધાએ જોયું હશે અમને તો વખત નથી આવ્યું પણ એમાં એક ચિત્ર મેં ફોટામાં જોયું બાહુબલીનું કે આમ હાથીની એક દાંત માથે ને એક ફૂંટ ઉપર પગ દઈને આવી રીતે ઊભો છે બરાબર ચિત્ર જોઈને મને મજા આવી પણ મને અજમલિયો એટલે કે જામ અજાજી યાદ આવી ગયા કારણ કે આ ચિત્ર ફોટામાં હમણાં આવ્યું પણ વર્ષો પહેલા ભભૂચર મોરીના યુદ્ધ વખતે જામ અજાજીના ચિત્રમાં મુળુભાઈ ચારણે દુહો કીધો એમાં આ ફોટો મૂકી દીધો છે સાહેબ અને દુહો કીધો કે અજમલિયો અલંગે અને લાયો લાખા હરદણી ભૂચર મોરીના યુદ્ધમાં અમારો મુળુભાઈ ચારણ બોલ્યો પણ દંત માથે પગ દે એ એને અંબાડીએ હણ્યાંગ હર બાપુ આ દુઓ વાંચીને એટલે દુઆમાં એમ કીધું કે હાથીની ઊંટ ઉપર પગ દઈને ઊભો થઈ અને અંબાડીથી અસુરને માર્યો તો એ જામ અજાજીએ આ દુઓ જે વર્ષો પહેલા લખાઈ ગયો છે ને એનો ફોટો હવે ફિલ્મમાં આવે તો હજારો કરોડો માણસોને ફિલ્મ જોવું પડે સાહેબ આ તો અમારા જામ અજાજીનો છે અજમલિયો અલંગે અને લાયો લાખા હર ધણી દંતુ સળ પગ દે અને અંબાડી હણ્યા હર આવી ઘણી વાતો છે ઘણી ફરમાઈશો છે અમુક રહી જાય હજી બાપુને શૈલેષ બાપુને આપણે સાંભળવા છે એટલે અમુક ફરમાઈશો રહી જાય પણ આવા સુરવીરોને જન્મ દેવા વાળી જનેતા જ હોય વિરાંગના સ્ત્રીને જન્મ દેવા વાળી જનેતા હોય તો એ પણ વિરાંગના હોય હું ઘણી વાર બોલ્યો છું કે ગાંગલીઓ કોઈ દી મહાપુરુષને જન્મ ન આપી શકે એવી જનેતા ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માળું ન હોય ઓઠાગર જેહળ જખરો ને ગાંગો જન્મે જેની માં હોથલ પદમણી હોય એટલે ભગત બાપુ કવિ કાગ કહે છે પૂરું કરું ત્યારે સપાખરું પાછું એમ ને વાંધો ને હાલો તો નિજ સુત સોતે બાલ પાલ ને મેં રઘુનાથ के गायन गावती थी निज पुत सोते बाल पाल ने मैं रघुनाथ के गायन गावती थी कहीं गान गीता हम गावती थी भाई मौत का हम भुलावती थी
तलवार धरी कर जुटने कारण दाव का पाठ पटावती थी कर अंबिका थी रंग कालिका थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी पधारजो बेन घायल फौज को एक कर तलवार धरी कर जुटती थी शमशेर जड़ी चीर चीरती थी अली फौज का पांव हटावती कवि वृंद को गीत गवावती थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी अभी आगत द्वार पे देखती है निज हाथ से थाल बनावती थी मेजमान को भोजन भेद बिना निज फूल समान जमाड़ती थी कर अंबिका थी रन कालिका थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया मांदी घेटी कहे वाड़े ढोरडी निकळ्या હોય એમ નીકળ્યા છે જો કેવા રૂડા લાગે છે વાહ મને એટલી બધી ફરમાઈશ હું ભાઈ કહું છું બાપુને બીજા રાઉન્ડમાં બાપુને સાંભળીને હું લઈશ પણ ઈ કે છેવટે એક કડી બોલો એટલે એક કડીમાં હું માં ગાત્રાળની વંદના કરી લઉં હે ભગવતી હે જોગમાયા હે માં કે ગગડે એ નગારા ગાત્રાળના થામ મારે ગગડે નગારા ગાત્રાળના થામ મારે ઉગે રૂડો મારી તારી દયાથી છે લીલી લીલી વાડીયું રે ગાતરાડની દયાથી લીલી છે વાડીયું રે ખીલે રૂડા ફરમો વાળા આયા ફૂલ રે ગગડે નગારા ગાતરાડના નગારા ગાતરાડના નગારા ગાતરાડના અને એક જ મિનિટ માટે મને જયપાલસિંહભાઈ કે પૂરું કરો ત્યારે સપાખરાથી પાછું પૂરું કરજો એટલે હાથા દોડ્યા પાંજરા વાળા હાકળ લેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં ભૈયા હાથ બાગ કાન છૂટા સિંહ જમુ જાળા પછુટા પેનાગ જાણ છૂટા નાસ માન કેના ફૂટા જમી નાગ જાળા ફાળા તગવાળા પલ્લે કાળા વેર જાયકા ફાડવાળા રંગા કાળા રગ કાળા પૂર ફોટાળા કેળા વાહે વાદળા નોર ફડે ફડે તાળ બધું કાળી બાગા રણ દૂર ઠેકાણા જણકી કડી છણકી કાકરા કડી જણકી જરતા બાપ ઉઠિયા દાર જણકી સીધવારા જણકી ઉઠિયારો કા જણકી મામલે હુરા તારે માર માર કન હનુમત ધોમવાને લંગડાળા જેમ હાલ એરી હંદાવાળા કાળા તોડી આવે છે લગીએ ગામડામાં લૂંટવાને પડે દાડા મારી તો મરોળી વાડે કરાય અંગ લાગ ધડીકા પાતાળ સજ ધડીકા લગીયા દતા ધડીકા ગોરમાં ફીક ધડીકા માર ધડીકા જોટાણો સડતી પાળો થિયા પાળો જોડી જાગડાળે ડાળ મેદની ચકોર ધડી જાગડાળે ડાળ મેદની ચકોર નંદ બદલા જલંકાવાળા રામચંદ્ર જેમ ગાયા કોરુવા પાંડવા દુખ મસાયા ગતા રાજ મળી ભોગડી કાને લગેવા ફેર પાછા ઘરે ઘરે બાળા ભૂકા ચગાયા ગીતાણ કાને લાગણી ગણાતી
ગોરખોદિયાના પેટના પાકિસ્તાનમાં કોઈ હંગર છે નહીં જદી ઊભા થાવ તેથી સાહેબ આ હિન્દુસ્તાન છે આ તો પ્રેમાળ દેશ છે ભારતને વિખવાની વાત ન આવે સરસ 51,000 રૂપિયા આપણે પૂનમબેન અહીંયા રોકડા જ દેતા ગયા છે અત્યારે એટલે ખાલી લખાવતા ગયા એવું નથી એટલે તાળીઓથી બતાવી દો એકવાર હું વાત એ કરું છું કે આ જ્ઞાનતીનો એક વાત કહી દઉં આપને હું મારા દરેક પ્રોગ્રામમાં કહું છું એ વાત અહીંયા આટલી બધી સંખ્યામાં આપ બધા મળ્યા છો એટલે તમારી ગામમાં શહેરમાં તમે રહેતા હો તો તમારી સોસાયટીમાં અને તમે ગામડે રહેતા હો તો તમારા ગામમાંથી 1 કે 2 કે 5 કોઈ મિલિટરીમાં આપણી સેનામાં જુવાન ભરતી થયેલા કોઈ યુવાન હોય અને એ ભરતી થયેલા યુવાનની બેન અથવા એની પત્ની કે એની માં તમને હામી મળે ને તો એને 2 હાથ જોડીને આટલું મસ્તક નમાવીશો ને એને પોરહના પલ્લા છૂટી જાય સાહેબ આટલી વાત મારા પ્રોગ્રામમાં હું કાયમના માટે કરું છું એને એમ થાય એના વિયોગમાં જીવતી હોય મારો પતિ અથવા મારો ભાઈ અથવા મારો દીકરો સરહદ માથે છે પણ આ ગામ મને મસ્તક નમાવે છે ને એના પોરહ ઉપર બેન દીકરી કે એની માં કે એની પત્ની જીવી જાય બાકી ઈ સરહદ માથે ઉભેલા સેનાનો યુવાન આપણો અને એની બેન દીકરી અથવા એની વવારો ઉપર કોઈ આંખ ખરાબ આંખ કરીને આંખ બગાડશે ને એના તો ભગવતી આશાપુરા દરડિયા બહાર કાઢી લે આ વાત પાકી છે સાહેબ આ બહુ પાકી વાત આ તો વીરત્વની ધરતી છે સાહેબ એટલા માટે ભગવાન કડાળ જે મહાજવેરી હંગવાળ ગાળ તોડી અભિષેક થોડી કમળા લૂટવાને ફાડે ધાડા મારી ધમર હોળી વાડ કરાયા કમાઈ તડકા પતાળ સચ તડકા લાગી તકમ રડીકા ગોરમ ફીટ પુથડીકા માં તડકા જુટાળ છેડા દિક ફાળ થયા ફાળ તડકા કડાળ તાળ દિક ફાળ થયા ફાળ કડી કડાળ ધાળ મેં તુજ કોર ગણ તુંદ લગા લંકા વાળા રામ તુંદ દેમ દાયા કોરવા પાડવા નું મસાયા કિતાન ગણ પ્રતિરાજે પાડ ભક્તિ તન્યા ફેર પાછ કર પેરા પાડા પુકટ નયા ગણ રણ કિસી દ્વારા છણ की मुठिया रो गडण की मामला मार 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 अरे घमा मामा गुगुरु घमा घमा मामा जाजर घमा घमा मामा 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 नाथ लावे लत बत हाथ गुथली पथ पथ प्रिय सत प्रभि कथ 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 शेष कीन दुख नवीन जाते ए हर हर नर हर हर नर हर 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 जय जड़ेश्वर हरि हर नर मेर मेर सब सुन मेर मेर हर कट कट मेर मेर नटवर नाचे કહું છું તમે અહીંયા કંઈક આપજો નાખજો પણ આવો રૂડો ગૌશાળા માટેનો જેટલા પૈસા જાય જે કાંઈ તમામ આ પ્રોગ્રામનો જમણવારનો ખર્ચ થયો છે એ આ ભાઈ આ ગોહિલ પરિવારે આપ્યો છે આપ જાણો છો બે ભાઈઓએ અને આજનો આ જે કાંઈ એક એક કલાકારો અમને જે કાંઈ પૈસા દેવાના છે એ પણ આપવાના છે અને તમારા તરફથી એક એક રૂપિયો આવશે એ બધાય પૈસા ગાયું માતાજીના ચારા માટે જવાના એટલે ભગવતીએ આપ્યું હોય તો અહીંયા આપતા રહેજો અને મોજ આવે એટલે પડકારો આપજો ને એથી વધારે મોજ આવે તો પૈસો આપશો એ ગાયોના ચારા માટે જવાનો છે હાકેમ જેવા મહેમાનો બેઠા છે એટલે મને પોરબંદર દરબારને સંબોધી અને ચારણને કીધેલો દુહો યાદ આવે પણ છે દાતાર સભા
પિન્ટુભાઈ छे दातार स्वभाव एथी वैला मैंने हौ चाहे मलक बाकी वैला दरिया ने कोई आ ए यमनो के नटवर जेठवा आया जड़ियो वहे जंगल में अन घोड़ा नो दातार कृछो रावण जामने जने हाकी दीधो हालार एवा हालार प्रदेश में जामनगर ना आंगणे મળ્યા છે એટલે મહાદેવ ભોળિયાનાથની થોડી વંદના કરી લઉં જડેશ્વર મહાદેવ હોય કે સોમનાથ હોય કે ભીમનાથ હોય પણ દશાનન રાવણ લંકાપતિ રાવણ પોતાની રઘુ બાર કાઢી અને રઘુનો રાવણ થો બનાવીને માથે કામથી ફેરવે અને જ્યારે મહાદેવ ભોળિયાનાથને રીઝવવા માટે જ્યારે બેઠો પોતાની રઘુનો રાવણ તો બનાવી માથે કામથી પરેશ કૈલાસના ખોપરાની માથે જ્યારે એને શિવ તાંડવ ગાયો ઈ રાવણ અર્ધાનારા છંદમાં લખેલો ઈ શિવ તાંડવ દશાનન રાવણ એને ઈ ગાતો હોય એને ચારણી સાહિત્યમાં ગાવો હોય તો ચટાકવી ગલે જનમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વલંબિતમ ભુજંગ તુંગ માલિકમ टमाटमनिनादवं डमर्वयं चकार चंड तांडवं तनोतु नः शिव शिवं घटा घटा हसं रमं मम निर्पनिर्जन चटा घटा हसं रमं भ्रमं निर्पनिर्जने विनोद बीच वल्लरे विराजमान मूर्धने जगत 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 वतन ललाट पट पावते अनगवया ललाट पट पावते किशोर चंद्र शेखर रति प्रतीक्षणा मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधु रास दिगंत संत तीव्र मौत मान मान से पाकटाक्ष धोरण निरुद्ध दुर्धरापति क्वचि दिगंबर मनो विनोद में तु वस्तु ने कनतु न शिव शिवम जटा कटा हसं ब्रह्मम आशी कृपा धरा धरेन्द्र नंदिनी उचाग्र चित्र पात्र का प्रकल्प नैपि शिल्पी नीति लोचते मती मानवीन बैक मंडल निरुद्ध दुर्गा रसपुरा कहूँ सीधिनी ब्रह्मा प्रबंध पद्म गंधर निलिप निर्जरी धरस्त नोट त्रुटि सिंधुरा कलाम निधान बंधुरा श्रीयं जगत दुरंधरा फूल नील पंकज प्रपंच काली माँ प्रभा लील कंठ कदली रुचि प्रबंध गंधर समरक्षिरं पुरक्षिरं भवक्षिरं मगक्षिरं गदक्षिरं प्रगक्षिरं कमंतगक्षिरं भजे सर्व सर्व मंगलांग नांग दंब मंजरी प्रभाव माधुरी विभुभणा मधुव्रत समरंतकं पुरंतकं भवंतकं मकांतकं गजांतकं गजांतकं कमंतकं भजे मुसस मस्वस विनिर्क्रमक क्रमस पूरा कराल पाल हव्य पाति तुंग तुंग मंगल ध्वनि क्रमा प्रवादिका प्रचंड तांडव शिवा प्रचंड तांडव
હિન પરિવારના આંગણે નાજા ડાયરાનો મહેકો હૈયાનો બાગ એમાં હેતુ ઈ સંતોની હાજરી એ યમાને ધન કરી ધન ભાગ હા ભોગા રણના કણે કણ રજ રજ ને રંગી દિયે નો રવિ ને ઢાંકી દિયે રજ હો કોઈ રજ દેતી ધર ના દિયે એ યમાના રજ રજ વહે રજપૂ ચડવાનું મૂછે કાનું ખવરાવીને ખાવાનું તુત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી કામ નથી જય હો બાપ જય હો મહારાજ તો જય હો અને રાજકોટની કચેરીમાં મેરામણજી જાડેજા બેઠા છે અને દુશ્મન ઓસિંતાનો ઘા કરવા માટે આવે રાજીભાઈ અને ચારણ બાજુમાં બેઠો છે ઈ જ મેરામણજી જાડેજાની માથે આમ ઘા કરે તરવારનો દુશ્મન એની પહેલા ચારણની કટાર ઘાપ કરતી દુશ્મનની છાતીમાં પરવી દીધી અને દુશ્મન પડ્યો મેરામણજી જાડેજાના ચરણમાં મેરામણજી જાડેજા ઊભા થઈને ચારણને ભેટી પડ્યા ચારણ તમે તો મારો જીવ બચાવી લીધો અને જાડેજો રાજકોટ ઠાકોર સાહેબ મેરામણજી જાડેજાના મુખેથી ચારણને બિરદાવળી ચારણને અને એની કટારીને વખાણ કરતા એક છપાખરું ગીત લખે છે જય હો શું કહે છે ફલી વેંડારી કટારી લાગે યતાની કડા કબાણ હપારી કટારી માયો હવે તો સંગ્રામ આમ ધરી ની ધરી મહારી સાથ નાગા હૈયા નાગે ધારી ગોતારી કટા જય હો કટિયા કરા કી તબ તટી કટી પાર તો સટી સાથ માં હૈયા રાખવા દરમ તક બોળી ને કમા થકી ગોળી થી કટી મારો હોલી રમી બાગ સારી ની હરી આદમ અસાડી ગીદોળી જાણે ભૂત રીસી ગાણી ઘર માણી હીરા પાણી જડી નખારે સમ્રાટ મારી હો પ્રકારની બેઠી સત સાળી માં હમારે જાળીએ કરી શાહજાદી હા પટિયતી 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 આ કરા કે પટિયતી પટી પટી કપટી ધીરે ધીરે બધું આવશે ધીરે ધીરે ભાઈ અમારે દરેક પ્રોગ્રામમાં હાજરી હોય જયપાલસિંહભાઈ ની અને ખૂબ જ પૈસા ધર્માદામાં ઉડાડે એટલે એની ફરમાઈશ છે એટલે હું છેલ્લા બારવટિયા રામવાળા લડાવતા ગીગા બારોટનું સભા કરું છે કુંવર અંજનીનો ગોપીઓ ને એને રોયું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ખાનાડી રામો દખ્યો ભાયો અને કેવો લડાયો એ બારોટે રામવાળાને
બેઠો હરિયા તણો તેથી ઘોડા હાકીને ખાણ પણ ખોખામાં ઘમસા એ મારો મારું મેં પદ મોખડો હારો ધરો ગાજે જ્યાં એક જ ધારો કરવર ફૂટમાં બાજ કી હારો મહેકે વાયુનો મહેકારો ઝરણામાં ઝણકાર કરે માં નીરમાં ઘેરા નાદ કરે માં વગડામાં વનરાય ઘટા અને લાલ ગુલાબી વેજલતા માં કરવરમાં કૂપળિયો તું માં ફોરમમાં ફાગણિયો તું માં કેસુડાની કળિયો તું પીડા પટકા વળિયો તું સો વાયુ રૂપે વિચરે વનમાં ખાનમાં ગનમાં ધનમાં માઈ મગનમાં જાપ જપે માં હોય જગનમાં મગની હોય તો હોય લગનમાં પેથી તું હરગે પાતા ભુવન ત્રણે માં નજરે ભાળે હાથ કરે બાના હારી નદી આબળિયા લઈ નાવે જાય ક્રોધ ભરી માં નજર કરે તો કાળય બદલા પાછા ભરી આણ કરે હુરજ ના ભૂગે પંથે તારે કોઈન ભૂગે જીભે થોડલ થોડલ જપતા થોડલ થોડલ જપતા રામ નામ ના થઈ જાય રક્ષા નંતરની જાણસ તું માઈ પહેલી સાગે એવી આપણે શિવ શક્તિની વંદના કરી પણ મારા સામે ક્ષત્રિયો બેઠા છે એમાં પછી ગરાહિયાઓ તો છે જ પછી આયરમામાઓ અહીંયા ઘણા બધા છે અહીંયા મેરભાઈઓ હોય અહીંયા ઇતર સમાજ હોય બધાય હોય અને ગાયું માતાજી માટેનો આવો રૂડો પ્રોગ્રામ છે એટલે મને અહીંથી કહેવાનું મન થાય અમને અમારા ઉપર ઘણા આક્ષેપો કરે કે તમે ક્ષત્રિયોના બહુ વખાણ કરો છો ક્ષત્રિયો એટલે પછી ગરાહિયા હોય કાઠી હોય હાટી હોય મહિયા હોય આહિર હોય મેર હોય પણ જેનામાં અમે જોયું છે એના અમે ગીત ગાયા છે અમે કોઈ દી માઈ કાંગલાના ગીત ગાયા નથી નકર તાલુકા જિલ્લા બધાય અમારા જ હોત પણ જેનામાં કંઈક ભાળ્યું છે એને અમે કોઈ દી ભૂલ્યા નથી એટલે આ બે ભાઈઓએ આવું રોડું કામ કર્યું ગાયું માતાજી માટે કર્યું છે અને બેનબા પધારી રહ્યા છે પૂનમબેન એટલે આપણે એમને જોરદાર તાળીઓથી વધાવશું અને આપણે મેઘાણીના એક બે કડીમાં એમની આનંદની યાદી કરી મોરબા નિધન ગાઢ કરે માન મોરબા નિધન ગાઢ કરે મોરબા નિધન ગાઢ કરે મોરબા નિધન ગાઢ મોરબા નિધન ગાઢ કરે મોરબા નિધન ગાઢ કરે મોરબા નિધન જય માતાજી પધારો બેન
गाढ़ भरे घुमरी घुमरी दर गाढ़ भरे नदियों नव तो बन भान भूले नव दिन कपोटली बाग भूले रामल रामल गायने में मेहसु बात करे गग में कुमराई में बादल में सागर गाल मोर बनी धन गाल मन मोर बनी धन गाल अरे मन मोर बनी धन गाल करे मारू मार मोर बनी धन गाल करे मन मोर बनी धन गाल करे मोर बनी धन गाल करे मोर बनी धन गाल करे જય હો આપ બહુ સરસ રીતે ગાયો માતાજી માટે આ ઢોળ કરો છો બધા પણ આ સ્ટેજ છે એ સરસ્વતીનું મંદિર છે એટલે ઉપર કોઈ પણ ઢોળ કરવા માટે આવે તો બૂટ ચંપલ નીચે ઉતારીને આવે એટલે આ એક સરસ્વતીના સ્ટેજની મર્યાદા હચવાઈ રહે બહુ સરસ રીતે આપ ગાયો માતાજી માટે આપો છો ધન્યવાદ पालवड़े बदरंगी बादल पाल अरे आलस कोण मोबाइल करे बोली बीच करे गजवास नवे नर राज लेवा जंग लात चढ़े बीच करे गजवास नवे हर रास लेवा जंग लास चढ़े बोली कोण पयो धर हर तीरी खुरेर रखे खड़ी में अरे मन मोर बनी धन गार मारू मन मोर बनी धन गार अरे मन मोर बनी धन गार करे मारू मन मोर बनी धन गार करे मन मोर बनी धन गार करे मोर बनी धन गार करे मन मोर बनी धन गार करे मोर बनी धन गार करे मन मोर પણ મેં એક બહુ સરસ ગીત મને ફરમાઈશ ઘણી બધી છે આયા પણ મને હરખું એમ થોડું થોડું લેતો રહીશ પણ બેનબા પધાર્યા છે એકવાર જેટલા મિત્રો અહીં બેઠા છે જોરદાર તાળીઓથી પૂનમબેન માડમનું આપણે સ્વાગત કરવું જોઈએ આપણા બહુ સરસ આપણા માટે ઘણું કરે છે આખા જિલ્લાના વિકાસ માટે અને બેનબા છે મને કહેવાનું મન થાય એક પ્રસંગ મારે કેવો છે પણ એની પહેલા એક ગીત લઈ લો હું ઘણા અમને એવું કે રાધીભાઈ કે ભાઈ તમે ક્ષત્રિયોના બધા બહુ વખાણ કરો છો ત્યારે અમે એમ કહી અમે જેનામાં ભાળ્યું છે એના અમે ગીત ગાયા છે અને એની પહેલા વાત કરું ત્યારે થોડીક વાર નીચે રહી જાઉં પછી ગાઉં ત્યારે આવી જજો તમને ખમારે ડોલરિયા છે તમને જતન રે જાજે એવું એક મારે અહીંથી ગીત રજૂ કરવું ચિત્તોડના કિલ્લાની માથે જ્યારે કવિ પ્રદીપ આવે છે સાથ શું ક્ષત્રિયોએ આપ્યું છે સાથ હું કાયમના માટે બોલું છું કે એક દેવાત બોદરે જુનાણાના રાને જો તેથી હંગીરો ન હોત તો ખાલી એક દેવાત બોદર નહીં આખા 999 પાદરની આબરૂ જાત કે કોઈ સુરવીર ન્યા નહીં મળ્યો હોય એને એટલા માટે આવી ઘટના બની છે એને હાચવવા માટે માર તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ ગન મત જરા કંદ નાખે મરોડ અને એટલા માટે અમે આવા વીર પુરુષો ક્યાં પાકે એને જન્મ દેવા વાળી જનેતા આવી હોય એટલે કવિ પ્રદીપ ચિત્તોડના કિલ્લામાંથી આવે એવો માહોલ હાલે છે એટલે શું ગાતો તો ઈ
ये है अपना राजपुताना नादी से तलवारों पे, ये है अपना राजपुताना नादी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे। यहाँ प्रताप का वतन बना है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजार, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे। बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। जय मातरम, जय मातरम, जय मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। जय हो। देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोलिए हर हर महादेव, बोलिए हर 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 हर। આ ફરીવાર એની હું કડી બોલું છું અહીંયા જેટલા મિત્રો ઠેઠ છેલ્લે બાલ્કનીમાં ઊભા છે ત્યાં સુધી હર હર ફરીવાર આવે ત્યારે બધાય ભેળા મળીને હર 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 મારી હારે ઊંચા હાથ કરીને કરજો આખી કડી બોલું ને હર હર આવે ત્યારે એટલે બધાય વતી મહાદેવની પ્રાર્થના થઈ જાય ને ગાયો માતાજી માટે ઘણો ફાળો થઈ જાય હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને છેલ્લામાં છેલ્લા ઊભા છે ત્યાં સુધી બધાય હર હર કરજો મારી હારે તો देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक झोला था। बोले हर हर महादेव, बोले हर 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 बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था। यहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। जलियांवाला बागे देखो यहाँ चली थी गोलियां, अहमद पूछो किसने खेली यहाँ खून की होलियां। एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ की गोलियां। मरने वाले बोल रहे, हाँ मरने वाले बोल रहे, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां। यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। जय हो।
का बरसी तीर कटारों पे, यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे। कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजार, कूद पड़ी थी यहाँ हजारों पद्मिनियां अंगारों पे। बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। એવી બલિદાનની ધરતી અને બલિદાનની ધરતીમાં આજ આપ ગાયું માતાજી માટે આટલું બધું આપો છો અને મારા મોરબીથી અમારે શક્તિભાઈ જાડેજા આ પધાર્યા. શક્તિભાઈ આ બાજુ આવો એટલે મારે તમને તમારો જન્મદિવસ છે એટલે શુભકામના આપવી છે આ બાજુ. અને અહીંયા જેટલા મિત્રો બધા બેઠા છે એ એકવાર તાળીઓ વધાવીને એમનું સ્વાગત કરો એટલે એને આશીર્વાદ સંતો બેઠા છે એના મળી જાય. અને જયપાલસિંહભાઈના જૂના ભાઈબંધ છે ને એનો જન્મદિવસ છે એટલે ખૂબ ખૂબ જન્મદિવસની વધાઈ. રાજાભાઈ આવો, કુલદીપજીભાઈ પધારો. હા, અને રાજદીપભાઈ તમે આવો. એનો જન્મદિવસ છે એટલે હું એક ગીત ગાઈ નાખું સરસ મજાનું. અહીંયા બેન બેઠા છે પૂનમબેન ને એક સાહેબો ગોવાળીઓ બહુ ગમે એટલે હું એક બે કડીમાં લઈ લઉં એટલે બે હારે થઈ જાય. એટલે આમ તો 2003માં મેં સાહેબો ગોવાળીઓ લખેલો બેન ઘણી વાર સાંભળે ખૂબ. એટલે કે રૂડી રળિયામણી અને હરિયાળી ને વળી હેતા, વાહ વાહ. સાહેબો ગોવાળીઓ સારા ગુજરાતમાં નહીં, સારા ભારતમાં નહીં, પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વહે છે ત્યાં આજે ખૂબ ગવાય છે. એટલે સંસ્કૃતિ જબર આ ગીત. કે રૂડી રળિયામણી અને હરિયાળી ને વળી હેતા, પણ ચારાણે ગીર નથી છોડવી, તારા બહુને પાછાવા. તો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો છે ગોવાળિયો, અને હું ગોવાલણ ગીરની મારી શામરાધાની જોડલી, હું ગોવાલણ ગીરની મારી શામરાધાની જોડલી. સાહેબો ડુંગર ગીરનો મારો, અરે સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો, સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો. હું ડુંગરડાની રીછડી મારા આલમ હારે રમતી, અરે સાહેબા હું રે ત્રાબાની હેરે પાણીડા નહીં ભરું, સાહેબા હું રે ત્રાબાની હેરે પાણીડા નહીં ભરું. મારે ઝૂપલા બેડાની ઘણી હામરે સાહેબા, અરે સાહેબા હું રે ત્રાબાની હેરે પાણીડા નહીં ભરું. બાર બાર વર હે નવાણ ગળાયા, નવાણે નીર તેરી નાયા નીરે, જાણકલ જોશીડો યો એમ કરી બોલો, દીકરો ને વવ પધરાવો ધીરે, હા દીકરો ને વવ પધરાવો ધીરે. બાર બાર વર હે નવાણ ગળાયા, નવાણે નીર તેરી નાયા. હવે આ
મરવા હાથની રે ગુઠા લાગણી ઈ રે વાલડી ક્યારે વાગી હાલો સાંભેણ નગર બજાર આવરે હરી સાંભેણ નગર બજાર અહીંયા બેન બેઠા છે અને રમજુ બાપુએ બહુ સરસ મને ફરમાઈશ આપી આ દેશની ધરતીની જે બલિદાન છે એવું તત્વવાળી એક વાત અને હા હા વાહ ભાઈ વાહ રમજુ બાપુની ફરમાઈશ છે આહિર કુળ અવનીમાં અન હમીર નહોતો હયાત તો દેવકી જીનો દીકરો તેદી કંસને હાથે કપાત ક્ષત્રિયોએ શું બલિદાન આપ્યા છે સાહેબ હું ઘણીવાર બોલ્યો છું થોડા સમય પહેલા એક વર્ષો પહેલા આમ તો અમિતાભ બચ્ચન બોલતા એક ડાયલોગ આપે સાંભળ્યો હોય છે બધાને અને હું ખૂબ બોલ્યો છું એ વાત ભાઈ મને ક્યારના ફરમાઈશ આપે છે એટલે હું અત્યારે જાહેરમાં કોઈને તમે પૂછો કે આ ડાયલોગ કોનો એટલે એમ કે ભાઈ તો અમિતાભ બચ્ચનનો છે પણ એમ બોલે કે ભાઈ मैं जहां खड़ा रहता हूं लाइन वहां से शुरू होती है પણ હું એમ કહું છું કે આ ડાયલોગ અમારા ક્ષત્રિયોનો છે પછી એમાં ગરાહીઓ ક્ષત્રિય હોય આયર હોય હાટી હોય કાઠી હોય મહિયો હોય મેર હોય ક્ષત્રિયોનો તો કે તમે તો એના વખાણ કરવા હાટું ગમે ત્યાંથી ગોતી લ્યો કે આ ક્ષત્રિયોનો એને પુરાવો આપો
તો એમના પુરાવા છે અમારી પાસે કે શાસ્ત્રોમાં એમ કીધું હે નત ક્ષતિ ઇતઃ ક્ષાત્ર, જેનામાં ક્ષતિ ન હોય દાગ ન હોય એ ક્ષત્રિય છે. નત ક્ષતિ ઇતઃ ક્ષાત્ર અને નત ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર. ક્ષત્રિયનો દીકરો જ્યાં ઉભો રહીએ ત્યાંથી એનો હિમાડો ચાલુ થાય, એના હિમાડા ક્યાંય પૂરા જ ન થાય. ભલા માણસ, આ તો વર્ષો પહેલા શાસ્ત્રોની માલિકો લખાઈ ગયેલી વાત છે સાહેબ. ઈ જે તત્વ છે અને ઈ તત્વની જ્યારે રૂડું લગાડ્યું છે. મને એક વાત ગમે છે એટલે કહી દઉં, પછી મારે જાહલની ચીઠી શું યાયરની દીકરી બોલી છે. અને પાડો ફોટા પાડો. તમે મારા દેવના દીધેલ છો, લાગાશું તો અમારું થઈ. પણ મારે જે કહેવું છે આપને, મેં કીધું એમ દેવાદ બોદરે એક રાજપૂતના દીકરાને તેથી ક્ષત્રિયના દીકરાને નવઘણને ન હાંચવો તો ખાલી એક દેવાદ બોદર નહીં, આખા જુનાણાની 99 પાદરની આબરૂ જાતી આબરૂને રાખવા માટે પોતાના દીકરાના બલિદાન આપ્યા છે. એટલે આયુરની દીકરી બોલી અને અમારા ગીગા બાપુ કુંચાલાએ શબ્દો આપ્યા. ખુમારી અને ખાનદાની જોજો એની શું કીધું કે જાહલ સિંધમાં થઈ જપા તન દેદી ફરમાયો રૂપ ફરમાન પણ આડા પેરાંગુ પિયા એવો તો દેખ જે ખુલી દુર્ગા. જુનાગઢ થી હીરાભાઈ આવ્યા છે. હા હા, સરસ સ્વાગત કરી છે આપણે. જેટલા આવ્યા છે એનું બધાનું અહીંથી શબ્દોથી, કારણ કે એક એકના નામ અમારા માટે છેલ્લામાં છેલ્લો માણસ જે વાહે ઊભા છે ને એ અમારા માટે હરકા છે ને આગળ બેઠા એ હરકા છે. કારણ કે એક સંસ્કૃતિની મસાલની વાતો સાંભળવા માટે, ભજનો સાંભળવા માટે આવ્યા છો અને યથાયોગ્ય અહીંયા આપ આપો છો. એટલે આયરની દીકરી બોલીઓ કે તર કાન મું પર નજર તાકીન વફરા દેવ દે जुल्मी हाँ बड़ी बोल जाहन रायूं धड़की रदे आहिर बाला एक नीमू जाय छे मारी मती नरपति हो रजगणा नवगण फिर कर दे भूपति नरपति हो रजगणा नवगण फिर कर दे भूपति. मेरू तड़ोवड़ बाप मारो देनु पेट सायर ने बने मेरू तड़ोवड़ बाप मारो न पेट सायर ने बने जग बीच करियो वंश जातो न तखत पे हारो तने ई बाप ना उपकार नी तरतीत मा होई समरदी जय भूपति. मारा लगन ने दिन मानवे मारो भाई थईने माल तो दीधेल हमने बोलिए ने याद करी ले अधपति नरपति हो रचना नवगण फिर कर दे भूपति. હવે બે કડી હવે ની મને બહુ ગમે છે અને આપ એક એક શબ્દને અહીંયા સાંભળો છો. એમાંય વચ્ચે બાપુ રમજુ બાપુ આ વચ્ચે જે ડીસુ લઈને અડિયું કાઢે એ કેવા રૂડા લાગે છે એ તમને કહું. મેલડીમાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનું ગોખલું મૂક્યું અને એ રૂડું લાગે ને એવા આ ડીસુ વાળા રૂડા લાગે છે વચ્ચે પ્રોગ્રામમાં જે મજા કરાવે છે. એટલે
હા હા સરસ બા ફરમાઈશ એટલી બધી છે કે અઠવાડિયું બાપુ રોકાવું પડે એમ છે અહીંયા ઢગલા થઈ ગયા છે હાવ પણ હવે આયરની દીકરી બોલી મને બહુ ગમે સાહેબ શું કીધું એને કે વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સમરણ ન હોય તો તું ભૂલી ગયો હો દેવાદ બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો હું બાપુ પટાદર તણી બેટી ધીરજ ખૂટી દઈ ધ્રુજતી નરપતિ હોરઠ તણા નવ ગણ બેર કર જય ભૂપતિ જય હો જય હો બેન હવે આ સહોદર ભાઈ મારો ન હણ્યો તું કારણ હસી જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી આયા તાજણ માયે નાખે હરક ગીત ગાતી હતી નરપતિ હોરત ગણા નવ ગણ એન કર દે ભૂપતિ વાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાદર તણી બેટી ધીરજ ખૂટી દઈ ધૂજતી નરપતિ હોરઠ તણા નવ ગણ એદ કર જય ભૂપતિ આદા પણ છેલ્લે મને બહુ સરસ ભાઈ યાદ કરાયું ભગત બાપુ કવિ કાગ વીરભદ્રસિંહ ને સંભળાવી અને હાલડું જેથી ગાતા હતા શું કીધું છે એને ગોહિલો માટે કે પારણામાંથી એજી સુણવી છે એને વંશ ગોહિલો નિવાત એમ આંખેથી બાળ સમજાવે મને તાડેલી દરું આવે અને સાંભળ સુતા હે કોઈ સાંભળ સુતા એ જી બાળ રાજા માયે મીઠડી માંડી વાત બેટા ગોહિલો નું બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું ગોહિલો નું બિરદ છે ન્યારું ગંગા જળ કુળ તમારું
બેનબા પૂનમબેન બેઠા છે ગાયું માતાજી માટે આ ગોહિલ પરિવાર બે ભાઈઓ આવું કાર્ય કરતા હોય તો ગાયું માતાજીઓના ફાળામાં પૂનમબેન માડલ તરફથી 51,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવી આપણે. અને એમની સાથે મહેશ મામા આવ્યા છે, મહેશભાઈ નંદાણીયા, એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવો. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ છે ચાપરડા, એમણે એક બહુ સરસ વાત કરી. આપણે ક્યાંક ધર્માદામાં પૈસા અપાય એટલા આપવા, પણ આપણાથી કદાચ ન અપાતા હોય ને તો આવા આપતા હોય ને બહુ બિરદાવા કે બીજી વાર એને દેવાનું વધારે મન થાય. એટલું તો ખાસ કરતું જ રહેવું એને પોરહના પલ્લા છૂટી જાય. એટલે અહીંનું તું એ સુધાર જે બેટા ને કરજે ઈશ્વર જાન સાંભળ પેરામ ના રાજા તેરું નામ મોહ નહીં જાજા સાંભળ પેરામ ના રાજા તેરું નામ. આખું આલડું આખા આલડા ઉપર ઘણું કલાકો સુધી બોલી શકાય, પણ મને ગમતી બે કડી સાંભળજો. હવેની કડી જે છે કૃષ્ણકુમાર સિંહજીના દીકરા વીરભદ્રસિંહ ને લડાવતા એ ગોહિલ નું હાલડું ગાતા ભગત બાપુ કહે છે, બેટા તારા બાપ દાદા કેવા હતા? કે બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કેરા દાણ. થોડી વાર રહી જા પેલા ગાવતી લઈ સંગીત વાગે ત્યારે લઈ જદી ઘોઘાના દરિયામાંથી જહાજોની હાર દેખાણી આમ જોઈ દેખાતી જોઈ અને મોખડાજી ગોહિલના મોજના તોરા છૂટી ગયા. અને એને એમ કીધું, આજ આપણને ઘણું બધું દાન મળવાનું છે, આજ આપણને ઘણો બધો અત્યારની ભાષામાં કીધું ટેક્સ મળવાનો છે. એ વખતે દાન કહેતા આપણે કે આટલા જહાજો નીકળ્યા છે વેપારીઓના, તો આપણા દરિયામાંથી ભાવનગર પાસેથી અહીં પ્રસાર થાય છે ઘોઘામાં, એટલે આપણને ઘણું દાન મળવાનું છે. ત્યારે કોકે કીધું કે ઈ જહાજના દાન કોઈ લઈ ન શકે દુનિયામાં. કાં તો કે ઈ જહાજો તો દિલ્હીના બાદશાહના છે, એના દાન કોણ લઈ શકે? કે દિલ્હીના બાદશાહના છે. કે હા, તેથી મોખડાજી ગોહિલીએ મૂછના કાતરાની માથે હાથ દઈને કીધું હતું કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય, પણ મોખડા ગોહિલથી મોટો કોઈ બાદશાહ દુનિયામાં જગતના ચોકમાં ન હોઈ શકે ભલા માણસ. માટે એનું દાન લઈ લો. અને ખબર પડી હો દિલ્હીના બાદશાહને આવ્યો 22,000 ની ફૌજ લઈ અને ઉતર્યો ભાવનગરની માથે. અને મોખડો ઉઠ્યો એ જી મામલે તે દીવલો સાહ પામી ગયો ત્રાહ. 5,000 રાજપૂતોને તૈયાર કરીને ગોહિલવાડ ધણી મોખડોજી ગોહિલ જ્યારે ઉતર્યો હામો અને 22,000 નહીં ફૌજ લઈને ઓલો બાદશાહ આવેલો. અને ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખળગે રગત બહતી ખાળ દેતા દઈ જુમર દાન બાપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ માથા વગરની હુંડ્યું વગરના માથી દળ વગરના માથા વગરના દળ ઢૂંઢે ઢૂંઢ ડાળ દીધા. લોહીના ફુવારા મીંડા ઉડવાના કાચડું ધૂપ કરતું મોખડાજી ગોહિલનું માથું કપાણું અને લોહીના ફુવારા ઉડતા બાદશાહે હાથીની અંબાડી માથેથી જોયા અને ડબલ 2 હાથની તલવારથી મોખડો ગોહિલ બે બાજુ 10 ના માથા શરાપ 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 પાડતો જતો હતો. અને ઈ ચિત્ર જ્યારે બાદશાહે અંબાડી માથેથી જોયું, राड फाटी गई. या अल्लाह लाहौल वल्लाह, ये क्या देख रहा हूं मैं? मोखड़ा जी मार देंगे, भागो, मोखड़ा जी नहीं छोड़ेंगे, सबको मार देंगे. और बादशाह भागो. भगत बापू कैसे जेदी मोखड़ो उठो ए जी मामले ते दिवलो साह पामी गयो त्राह. आया मोखड़ा ये खेड़ी युद्ध मजलू लांबी एनी खदड़ पर धड़ नी खांबी खेली युद्ध मजलू लांबी खदड़ पर धड़